રાહુલે એવો આરોપ લગાવ્યો છે કે અમે એક લોકસભા ક્ષેત્રના મતદારોની યાદી ચકાસી છે અને એની અંદર અમને એવું જોવા મળ્યું કે ટોટલ 6.5 લાખ મતદારો હતા, એમાંથી 1.5 લાખ મતદારો નકલી હતા. રાહુલ ગાંધી હમણાં ભારતના ચૂંટણી પંચની રીતસરના પાછળ પડી ગયો એવું લાગે છે. ગઈકાલે એક નિવેદન આપ્યું કે ચૂંટણી પંચ મતોની ચોરી કરે છે અને આ કામ ભાજપ માટે કરે છે, અને આજે ફરીથી રાહુલ ગાંધીએ એવું નિવેદન આપ્યું કે લોકસભાની ચૂંટણીમાં મોટી ગરબડ થઈ છે અને એના અમે પુરાવા અમારી પાસે છે અને એ સાબિત કરવા માટે અમે જઈ રહ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રાહુલ ગાંધી હમણાંથી નહીં પરંતુ ઘણા સમયથી ચૂંટણી પંચની સામે નિશાન સાધતા જ રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી, ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને હમણાં તાજેતરની અંદર બિહારની અંદર જે વોટર ક્લેરિફિકેશન ચાલતું હતું એમાં પણ ચૂંટણી પંચની સામે રાહુલ ગાંધી અનેક વખત બોલ્યા છે. ગઈકાલે સંસદ પરિષદની બહાર મીડિયા સાથેની વાતમાં રાહુલ ગાંધીએ એવું કીધું હતું કે ચૂંટણી પંચ છે એ મતોની ચોરી કરે છે, એવો આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો અને એમ કીધું કે આ ભાજપ માટે ચૂંટણી પંચના લોકો કામ કરે છે અને ઓફિસમાં બેસીને આવું કામ કરવું એ રાજદ્રોહ છે અને અમે કોઈ પણ અધિકારી ભલે નિવૃત્ત થઈ ગયા હોય એને છોડીશું નહીં, એવી વાત કરી હતી. અને આજે જ્યારે દિલ્હીની અંદર કોંગ્રેસના એક એન્યુઅલ લીગલ કોન્ક્લેવનો કાર્યક્રમ હતો, એની અંદર રાહુલ ગાંધીએ કીધું કે દેશની અંદર ચૂંટણી પંચનું અસ્તિત્વ છે જ નહીં. ચૂંટણી પંચ ઇઝ ડેડ, એટલે ઇલેક્શન કમિશન ઇઝ ડેડ અને અમે અમારી પાસે લોકસભા 2024ની ચૂંટણીમાં ગરબડ થઈ એના પુરાવા સામે આવેલા છે. એમણે એમ કીધું કે મને 2014થી શંકા છે કે ચૂંટણી સિસ્ટમની અંદર કંઈક ને કંઈક ગરબડ તો છે જ, અને મને ખાસ એ વાતની પણ શંકા હતી કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોઈ એક પાર્ટી લેન્ડસ્લાઇડ વિક્ટરીમાંનો ટ્રેન્ડ સેટ કરે તો એની અંદર શંકા તો પેદા થવાની જ છે. ઇવન રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીને એક પણ લોકસભાની અંદર બેઠક નહીં મળે. ગુજરાતમાં તો એક મળી, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસને એક પણ લોકસભાની એક પણ બેઠક નહીં મળી. તો એ મારા માટે આશ્ચર્યની વાત હતી કે એવું તો કેવી રીતના બને કે જે રાજ્યની અંદર કોંગ્રેસનું પરફોર્મન્સ સારું હોય અને લોકસભાની અંદર એક પણ બેઠક નહીં મેળવી શકે. એમણે મહારાષ્ટ્રનો એક દાખલો આપતા એવું કીધું કે મહારાષ્ટ્રની અંદર જ્યારે લોકસભા 2024ની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ સહિતની બધી જ પાર્ટીઓનું પરફોર્મન્સ બહુ સારું હતું અને સારી એવી સીટો મળી હતી. અને એના 4 મહિના પછી જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ. ઇવન શરદ એનસીપી ને ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પણ ખતમ થઈ ગઈ. તો 4 મહિનામાં એવું તો શું થઈ ગયું કે ભાઈ લોકસભાની અંદર અમને આટલી બધી બેઠકો મળી અને અમને વિધાનસભાની અંદર સાવ અમે ખતમ થઈ ગયા. રાહુલે એવો આરોપ લગાવ્યો છે કે અમે એક લોકસભા ક્ષેત્રના મતદારોની યાદી ચકાસી છે અને એની અંદર અમને એવું જોવા મળ્યું કે ટોટલ 6.5 લાખ મતદારો હતા, એમાંથી 1.5 લાખ મતદારો નકલી હતા. અને રાહુલે કીધું કે લોકસભાની ચૂંટણીની અંદર મોટી ગરબડ થઈ હતી અને હવે એ સાબિત કરવા માટે અમે જઈ રહ્યા છે. હવે અમારી પાસે પૂરતા ડેટા છે, લોકસભાની ચૂંટણીમાં સાબિત કરવા માટે અમારી પાસે દસ્તાવેજો પણ છે અને એના ઉપરથી અમે એવું કહી શકીએ કે જો આ ગરબડ નહીં થઈ હતી તો ભાજપને 15થી 20 સીટ ઓછી મળતે અને નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી નહીં બની શકતે. હવે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના અધિકારીઓને ચેતવણી આપતા એવું પણ કીધું છે
કે ભલે તમે નિવૃત્ત થઈ ગયા હશો, ભલે તમે ક્યાંક બી હશો, પણ અમે તમને શોધી કાઢીશું અને અમે કોઈને છોડવાના નથી. હવે રાહુલ ગાંધીના નિવેદનની સામે ચૂંટણી પંચે પણ પોતાનું નિવેદન આપ્યું છે. તો ચૂંટણી પંચે કીધું છે કે રાહુલ ગાંધીનું નિવેદન નિરાધાર અને બેજવાબદારી ભર્યું છે. અમે જ્યારે રાહુલ ગાંધીને ફરિયાદ કરવા માટે બોલાવીએ છીએ કે આવો ચૂંટણી પંચમાં અને તમારી જે વાત હોય, જે ફરિયાદ હોય તો કરો, ત્યારે રાહુલ ગાંધી આવતા નથી અને અમારા ચૂંટણી પંચના કર્મચારીઓને ખાલી ધમકી આપ્યા કરે છે. અમે હવે રાહુલ ગાંધીના નિવેદનને નજરઅંદાજ કરીએ છીએ અને અમે આવી ધમકીઓથી અમે ડરતા નથી અને અમારું જે કામ છે એ અમે કરીએ છીએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.